નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપની ચેનલ પર. આજે આપણે જોવાના છે ગુજરાતના પ્રાથમિક શાળામાં ભણતા વિદ્યાર્થીઓ અને એમના માતા-પિતા એટલે કે વાલી મિત્રો માટે મહત્વના સમાચાર આવી ગયા છે. અને અહીં પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને ગુજરાતી અંગ્રેજીમાં એલસી અપાશે એના વિશે આપણે વિગતવાર ચર્ચા કરવાના છે. ગુજરાતના તમામ વાલી મિત્રો એટલે કે એમના બાળકો પ્રાથમિક શાળામાં ભણે છે એમના માટે આ વિગતવાર સમાચાર છે. એના વિશે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. સુરત સહિત રાજ્યભરની તમામ સરકારી પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થીઓને શાળા છોડતી વખતે આપવાના થતા શાળા છોડવાના પ્રમાણપત્ર એલસી ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં આપવા માટે શિક્ષણ વિભાગ દ્વારા આદેશ કરવામાં આવ્યો છે. એલસીમાં એકસૂત્રતા જળવાઈ રહે તે માટે રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા નમૂનો પણ જાહેર કરવામાં આવ્યો છે. તો અહીં મિત્રો, એલસી ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં આપવા માટે શિક્ષણ વિભાગ દ્વારા આદેશ કરવામાં આવ્યો છે. શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા વિદ્યાર્થીને અપાતા એલસીમાં યુનિક આઈડી નંબર, અપાર આઈડી નંબર અને બેંક ખાતાની વિગતોનો સમાવેશ કરાતો ન હતો. અહીં આપણે જોઈ શકીએ છીએ કે એલસીમાં યુનિક આઈડી નંબર, અપાર આઈડી નંબર અને બેંક ખાતાની વિગતોનો સમાવેશ કરાતો ન હતો. હવે નવા ફોર્મેટમાં વિદ્યાર્થીઓના અપાર આઈડી તેમજ બેંક ખાતા નંબર સહિતની વિગતો મળશે. એટલે કે નવા ફોર્મેટ તૈયાર થશે એમાં અપાર આઈડી પણ અને બેંક ખાતા નંબરની પણ વિગતોનો સમાવેશ કરવામાં આવશે. તો આ નવી બાબત છે અને આ હવે લાગુ કરવામાં આવશે. પરંતુ હવે શિક્ષણ વિભાગ દ્વારા વિદ્યાર્થીઓના શાળા છોડ્યાના આ પ્રમાણપત્રમાં ઉપરોક્ત તમામ વિગતો આવરી લઈ આ પ્રમાણપત્રનું નવું ફોર્મેટ જાહેર કરાતા હવે પ્રાથમિક શાળાઓના વિદ્યાર્થીઓના એલસીમાં એકસૂત્રતા જળવાઈ રહેશે. શાળા છોડ્યાના પ્રમાણપત્રના આ નવા ફોર્મેટમાં વિદ્યાર્થીઓના યુનિક આઈડી નંબર, અપાર આઈડી નંબર તેમજ વિદ્યાર્થીના બેંક ખાતા નંબરની નવી વિગતો પણ આવરી લેવામાં આવી છે. આ અંગે રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક શિક્ષણ નિયામકને પરિપત્ર કરી સૂચના આપવામાં આવી હતી. જેના આધારે પ્રાથમિક શિક્ષણ નિયામક દ્વારા જિલ્લા શિક્ષણાધિકારી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીઓ તેમજ શિક્ષણ સમિતિના શાસનાધિકારીઓનો પરિપત્ર કરી જાણ કરવામાં આવી હતી અને સૂચના અમલ કરવા આદેશ આપવામાં જણાવ્યું હતું. અગાઉ અનેક વાલીઓ દ્વારા સરકાર સમક્ષ એવી માંગ કરવામાં આવી હતી કે બાળકોને આપવામાં આવતા પ્રમાણપત્ર માત્ર ગુજરાતી ભાષામાં હોવાને કારણે અન્ય રાજ્યો અથવા અંગ્રેજી માધ્યમની શાળાઓમાં પ્રવેશ વખતે મુશ્કેલી ઊભી થાય છે. તો અહીં મુશ્કેલી એ હતી કે ગુજરાતી ભાષામાં આપવાના કારણે અંગ્રેજી માધ્યમની શાળામાં પ્રવેશ વખતે મુશ્કેલી ઊભી થતી હતી. હવે આ મુશ્કેલી હવે અંત આવી શકે છે એમ જણાય છે. તો હવે એલસી બે માધ્યમમાં આપવામાં આવશે, એટલે કે ગુજરાતી અને અંગ્રેજી માધ્યમમાં આપવામાં આવશે. તો આ જે કંઈ મુશ્કેલી હતી એ હવે એનો અંત આવશે અને આપણે આધાર કાર્ડમાં પણ આ રીતના નામ આવશે. એટલે હવે પછી આધાર કાર્ડમાં પણ આવી રીતના આપણે કોઈ પણ પ્રકારનું મુશ્કેલી જણાશે નહીં, કારણ કે આધાર કાર્ડમાં પણ હવે એલસી પ્રમાણે નામ કરી શકાશે એવું હવે લાગે છે. તો પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને ગુજરાતી અને અંગ્રેજીમાં એલસી અપાશે. હવે આ સૂચના હવે લાગુ પડશે અને તમામ વાલી મિત્રોને આ સારા સમાચાર છે. ગુજરાતના તમામ વાલી મિત્રો જેમના બાળકો પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા હોય અને એમને કંઈ કામ હોય તો એમને અંગ્રેજીમાં એલસી આપવામાં આવશે અને તમારું કામ સરળ બનશે. કારણ કે અંગ્રેજીમાં નામ એલસીમાં હશે તો આધાર કાર્ડમાં અપડેટ કરાવવાનું રહેશે તો તમને સ્પેલિંગ જોતા ફાવશે. એ સ્પેલિંગ તમને મિસ્ટેક ત્યાં પકડાઈ જશે. એટલે આધાર કાર્ડમાં પણ તમે નામ બરાબર કરી શકો છો. એક વખત આધાર કાર્ડમાં તમે સુધારો કરવા જાઓ તો અંગ્રેજીમાં કેવું એલસી પ્રમાણે કેવું નામ છે એ રીતના તમે જોઈ શકશો. એટલે તમને સરળ બનશે. તો અહીં હવે કોઈ પણ કામ હોય તો તમે એલસીમાં સ્પેલિંગ મિસ્ટેક જોઈ શકશો. આશા રાખીએ છીએ મિત્રો આ વિડીયોમાં તમને માહિતી સમજાઈ ગઈ હશે. વિડીયો જોવા માટે આપ સૌનો ખૂબ ખૂબ આભાર.